હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું દૂધી અને ટમેટાનું શાક ખાટું મીઠું। દૂધી ટમેટાનું શાક બનાવવા માટે કેટલી સામગ્રી જોઈએ તે હું તમને બતાવીશ। તેના માટે મેં અડધી દૂધી લીધેલી છે, 2 નંગ ટમેટા લીધેલા છે, 1 ચમચી આપણે વાટેલું મરચું લેશું લીલું, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ લેશું, અડધી ચમચી આપણે લીલું લસણ લેશું, 1 ચમચી લાલ મરચું લેશું, લાલ ચટણી કહીએ ને લસણવાળી એ લેશું 1 ચમચી, અડધી ચમચી આપણે હળદર લેશું, 1 ચમચી ધાણા જીરું પાવડર લેશું, સ્વાદ મુજબ મીઠું લેશું, 1 ચમચી આપણે ધાણા લેશું, 1 થી 1.5 ચમચી આપણે ગોળ લેશું અને અડધું આપણે લીંબુ લેશું। હવે આપણે જોઈ લઈશું કે દૂધીનું અને ટમેટાનું શાક કેવી રીતે બનાવવાનું। દૂધી ટમેટાનું શાક બનાવવા માટે આપણે આ 2 નંગ ટમેટા લીધેલા છે મેં ને અડધી આપણે દૂધી લીધી છે। પછી જેટલી વ્યક્તિ હોય એટલા પ્રમાણે જેટલું તમારે બનાવવું હોય એ પ્રમાણે લેવાનું। આ મેં 4 જણને થાય એટલું બનાવેલું છે। હવે એને આપણે કટ કરી લઈશું, ઝીણી ઝીણી સમારવાની દૂધીને। દૂધી આપણે સમારી લીધેલી છે। હવે એ જ રીતે નાના નાના ટુકડા ટમેટાના પણ કરી લેશું। હવે આપણે ટમેટા અને દૂધી સમારી લીધેલા છે। હવે આપણે વઘાર કરી લઈશું। શાક માટે આપણે 3 ચમચા તેલ લીધેલું છે, અડધી ચમચી આપણે રાઈ અને જીરું નાખશું, અડધી ચમચી આપણે લસણ અને આદુની પેસ્ટ લેશું। આવી રીતના મેં એને મિક્સરમાં ક્રશ કરી લીધેલું છે। અડધી ચમચી લીલું મરચું લીધેલું છે વાટેલું, આ તીખું મરચું છે, ને અડધી ચમચી લાલ મરચાંની પેસ્ટ લીધેલી છે। આ લાલ મરચાંની ચટણી હું બનાવેલી જ રાખું છું ઘરમાં, એ સરસ લાગે આ શાકમાં। અડધી ચમચી હળદર નાખી દઈશું ને 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું, સ્વાદ મુજબ મીઠું લેશું આપણે। હવે આ બધું થોડું ચડી જાય પછી એમાં આપણે ટમેટાં નાખશું। પહેલાં મસાલાને સરખી રીતે પકાવી લેવાનો। હવે એમાં આપણે 1 બાઉલ ટમેટાં નાખી દઈશું। આ થોડુંક ચડી જાય અધકચરું એટલે એમાં આપણે 1 બાઉલ દૂધી નાખી દઈશું। તમે આમાં આંબલીએ નાખી શકો ખટાશ માટે, ને 1.5 ચમચી આપણે ગોળ નાખીશું। આપણે ખાટું મીઠું બનાવવાનું છે એટલે ગોળ નાખવાનો। અને અડધી ચમચી આપણે લીંબુ નાખીશું। ટમેટા છે પણ આ ખાટા નથી ટમેટા એટલે મેં લીંબુ નાખેલું છે, ને 1.5 ગ્લાસ આપણે પાણી લેશું એમાં। આ તમે કુકરમાં પણ કરી શકો, કુકરમાં 2-3 સીટી બોલાવી દો એટલે શાક ચડી જાય। હવે એને આપણે ઢાંકીને 5 મિનિટ થવા દઈશું।
હવે આપણે ચેક કરી લઈશું કે શાક આપણું થઈ ગયેલું છે કે નહીં. આપણું શાક કમ્પ્લીટ થઈ ગયેલું છે ને ચડી પણ ગયું છે. આવી રીતે લઈ અને ચેક કરી લેવાનું. આ દૂધી આપણી આવ જ ચડી ગઈ છે. હવે એમાં આપણે કોથમીર નાખીશું. એને દાંડી સાથે જ લેવાની. કુમળી દાંડી હોય અત્યારે શિયાળામાં. ને અડધી ચમચી આપણે લીલું લસણ નાખીશું. આ શાકમાં લીલા લસણનો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું દૂધી ટમેટાનું ખાટું શાક.